જય શ્રી રામ. આજે તારીખ 3/6/2026. કાંજી ખડકી છે. કાંજી બહુ સારી છે લાલની જુઓ. અને આ છે સફેદ. બધી ત્રણ પાળા છે સફેદના. અને બાકી આ લાલ છે ત્રણ ઓલા ચાર ને ચાર ને બે છ પાળા આના છે. તો કાંજી બહુ સારી પાકી. એક બે આ વરસાદની કવરામણી હતી. હવે આ શેડ બનાવતા બની ગયો હાઈ ક્લાસ. કારણ કે વરસાદવાળું વાતાવરણ હતું પણ તેમે આ બધું કાંજી બાંજી બધું હસવાઈ ગયું. બહુ સારી વાત કહેવાય. નકર ભાઈ આ તો બધું એકવાર પડે એટલે મેળે ન નખાય. આ કારણ કે ઘાવર પકડી જાય પછી મેળે ન નખાય, બગડી જાય. તો હવે આ ટેમે બધું હસવાઈ ગયું. ને આ મનુભાઈ ખડકવાનું કામ કરે છે કાંજીનું, એમાં કાંઈ ઘટે નહીં. આ કાલે વહી નાખી 6-7 પાળા, આજ 3 પાળા કર્યા. બોલજે. વાહ. લાઈક કરો, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર જોજો. આ રીતે કરો. હજી થોડો બોલો લોટ થર ને એવું લેવાનું બાકી છે. હવે આ કાંજી ભરી લઈ. લોટ થરમાં તો કાંઈ ઉપાધિ નહીં. હવે વરસાદ આવે તો કાંઈ ચિંતા જેવું છે નહીં. બહુ સારું કામ થયું છે. મેં એમાં મનુભાઈનો સારો સપોર્ટ ને કે સારો નાખી દઈએ એકદમ. એટલે તો વરસાદમાં આવી જાય એમ હતું. તો હવે ભાઈ ભાઈનો બધાનો સપોર્ટ સારો. કાંજી સારી છે. એક ધારી કાંઈ ઘટે બોર જેવી છે. કાંજી બિયારણ બહુ સારું. બિયારણ બહુ સારું છે. આ ગોવિંદભાઈની જો ઝીણી કાંજી છે. અમુક ખણકો આવે છે તો એ હાલ છે. બહુ સારી છે. 8 મહિનાની રમત છે ખાલી પાકાવી. ડિસ્કો કરે ને, ડિસ્કો કરી દેવાનું. હા હા બોલો. એટલે અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જોરદાર. આ કાંજી ટાઈમે આવી ગઈ મેળે એટલે વાંધો નહીં. એટલે આ 2 દી પહેલાં તો આ બધો કાલે જ આ બધો શેડ બનાવ્યો. એટલે એકવાર વરસાદ હરુડે આમ સુરતમાં ને એમાં સારામાં સારો વરસાદ હતો. એકવાર કાંજી આખા આ વીઘા એકમાં હતી. આ અત્યારે આ બધી વહી લીધી. બહુ ટાઈમે કામ થઈ ગયું. આમાં વરસાદ થાય આ રાંજુ ધાન કહેવાય. પડી જાય પછી આ સુકાય નહીં. એકવાર પડે એટલે પૂરું થઈ જાય. તો હવે આ ટાઈમે લેવાઈ ગયા. આ બધા જવાનના જયભાઈ આવ્યા અને વેઈ નાખી એકદમ. એટલે ટાઈમે હસવાઈ ગઈ. જય શ્રી રામ.